નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, હાલમાં જ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને ટેટાટ પાસ ઉમેદવારના વાલી વચ્ચે ટેટાટ ભરતીને લગતી એક મહત્ત્વની ટેલિફોનિક વાતચીત થઈ, જેમાં તેમણે વાલી દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ, મારી છોકરી 1 સપ્ટેમ્બરે જાહેરાત આવવાની હતી પણ ના આવતા રડે છે, તો હવે ભરતી વિશે તમે કાંઈક જણાવો। ત્યારે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે શું જવાબ આપ્યો તે આપણે સાંભળીએ મિત્રો। હેલો, હા બોલો। નમસ્તે કુબેરભાઈ બોલે। હા બોલો બોલો। સાહેબ, હું સંતરામપુર વિધાનસભાના અંબાલી ગામ રહ્યું ને આપણે કયું? અંબાલિયા। અમલિયાત। હા હા, હા, ત્યાંથી બોલું છું। હવે સાહેબ અમલિયાત મોરવાડમાં પડે, મોરવાડ વિધાનસભા લાગે છે। અંબાલિયા આપણે અંબેલા કોઠીથી આગળ। બોલો બોલો અંબાની આગળ આંબલિયા છે। બોલો। સાહેબ, વાત એમ છે કે મારી છોકરી છે ને, હેલો, હા બોલો સાંભળો, બોલો, તમે જલ્દી બોલો। મારી છોકરીએ ટેટાટ પાસ કરેલું છે હા અને 1 તારીખે ઈ મને કહેતી હતી કે પપ્પા ઓલું આપણું ટેટાટ નું કે જો ઓલું આવી જશે નોટિફિકેશન, હા પછી આવી નથી ને ઈ 2-3 દિવસથી રડે છે અને એમ કે છે કે અમારે આંદોલન કરવા જવું છે ને આમ છે ને તેમ છે। તો હવે ખરેખર શું છે આ બધું? હવે જાહેરાત આવશે ને? જાહેરાત આવે છે, જાહેરાત આવે છે, સાચી વાત છે। તો તમે મિત્રો સાંભળ્યું ને કે વાલી દ્વારા પૂછવામાં આવ્યું શિક્ષણ મંત્રીને કે જાહેરાત ક્યારે આવશે, ત્યારે શિક્ષણ મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જાહેરાત આવશે। બસ મિત્રો, સરકારનો એક જ જવાબ મળે છે, જો ઉમેદવાર ફોન કરે તો કહે છે કે થશે અને જો વાલી પણ ફોન કરે તો થશે। આના પરથી તો એવું લાગે છે કે મિત્રો સીધી આંગળીએ ઘી નહીં નીકળે। બસ મિત્રો, આવા જ ટેટાટ ભરતીને લગતી માહિતી મેળવવા માટે આ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને વધુ ઉમેદવારો સુધી વિડીયોને શેર કરો। મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।